સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતીઓને વિદેશમાં જવાનો મોહ વધી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વિદેશમાં જવા માટે ગુજરાતીઓમાં વધ્યો મોહ। ગુજરાતીઓમાં ભારે મોહ જોવા મળ્યો છે। વિદેશમાં સ્થળાંતર થનારા લોકોમાં ગુજરાત છે તે મોખરે સ્થાને જોવા મળ્યું। ડોલર અને પાઉન્ડમાં કમાણી કરવાની ઈચ્છા ગુજરાતીઓની, ત્યારે વેસ્ટર્ન કલ્ચર અને સારી જીવનશૈલીનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે। તો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની ઉત્તમ તકો પણ જોવા મળી। ભારતીય રૂપિયા કરતાં વિદેશી કરન્સીનું મૂલ્ય વધ્યું છે। તો શિસ્તબદ્ધ જીવન, શિક્ષણ અને આરોગ્યની ઉત્તમ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે। સાથે શિક્ષિત અને કુશળ યુવાન વર્ગ પણ બહાર જઈ રહ્યો છે। વેસ્ટર્ન કલ્ચર અને સારી જીવનશૈલીનું આકર્ષણ જોવા મળી રહ્યું છે। ગુજરાતીઓનો મોહ વિદેશમાં જવાનો વધી રહ્યો છે। વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની ઉત્તમ તકો જોવા મળી છે। વિદેશમાં જવા માટે ગુજરાતીઓનો ભારે મોહ। આ સાથે જ જે રીતે ગુજરાતીઓમાં એક વિદેશમાં જવા માટે મોહ જોવા મળ્યો છે, જેમાં વિદેશમાં સ્થળાંતર થનારા લોકોમાં ગુજરાત મોખરે સ્થાને જોવા મળ્યું છે। તો ડોલર અને પાઉન્ડમાં કમાણી કરવાની ઈચ્છા જોવા મળી રહી છે। ડોલર અને પાઉન્ડમાં કમાણી કરવા માટે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં વેસ્ટર્ન કલ્ચર અને સારી જીવનશૈલીનું આકર્ષણ પણ જોવા મળ્યું। વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની ઉત્તમ તકો, ગુજરાતીઓ કેમ સમૃદ્ધ પાર જવા માટે શું સફળતા માત્ર વિદેશમાં જ શક્ય છે, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેમાં અહીં રહીને પણ સપનાઓ સાકાર કરી શકે। અહીં રહીને પણ સપનાઓ સાકાર થાય, પરંતુ વિદેશમાં જવાનો મોહ, શું ઓછા સામાજિક ખર્ચ માટે, શું અહીં મહેનત વધારે અને પરિણામ ઓછું, તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। તો ગુજરાતીઓ કેમ સમુદ્ર પાર જવા માટે તલપાપડ થઈ રહ્યા છે? શું સફળતા માત્ર વિદેશમાં જ શક્ય છે કે કેમ, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અહીં રહીને પણ સપનાઓ સાકાર કરી શકે, શું ઓછા સામાજિક ખર્ચ મોટું કારણ હોઈ શકે કે કેમ, તેવા સવાલો ઉઠી રહ્યા છે। શું અહીં મહેનત વધારે અને પરિણામ ઓછું? ગુજરાતીઓ કેમ સમુદ્ર પાર જવા માટે તલપાપડ થઈ રહ્યા છે, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો સાહસિક ગુજરાતીઓમાં હવે વિદેશ જવાની ઘેલછા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। આર્થિક સુરક્ષા, આધુનિક શિક્ષણ અને લક્ઝરી લાઇફ સ્ટાઇલના આકર્ષણમાં યુવા પેઢી સરહદો પાર જઈ રહી છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં લાખો ભારતીયોએ નાગરિકતા છોડી છે। અને જો એક મોટી ચિંતાનો વિષય છે, શું સફળતા માત્ર વિદેશમાં જ શક્ય છે, તેવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। હા, વિદેશ જવાનો મોહ એમ પણ વધારે છે, કારણ કે આપણું ચલણ કરતાં ડોલર અને એનું મૂલ્ય વધારે છે। એક તો એ આર્થિક પાસું તો છે જ, સાથે સાથે લાઈફ અને વર્કનું જે કલ્ચર જે ત્યાં છે એ આપણે ત્યાં જોવા મળતું નથી। આ સ્કેન્ડિનેવિયન જે કન્ટ્રીઝ છે તેમાં લોકોને લાઈફ જીવવાની જે ગમે છે, જે મળે છે, એ આપણે ત્યાં સુવિધાઓ મળતી નથી, અને કારણે લોકો વધારે બહાર જઈ રહ્યા છે। અને બીજું, પહેલું મૂળ ગુજરાતીની જો આપણે વાત કરીએ તો પહેલું કામ છે આર્થિક ઇમ્બેલેન્સ। અમેરિકા જેવા દેશોમાંથી ડોલરને જે બધું અહીંયા મોકલી શકાય છે, અને તેનું આપણે ત્યાં ચલણ વધારે આવે છે, અને તેને કારણે આર્થિક સંપન્નતા બહુ થોડા સમયમાં વધારે મળી જાય છે। બીજી વાત એ કે સામાજિક પ્રસંગો પણ નથી નડતા। હવે હું અમેરિકામાં હોઉં તો મારે અહીં રહું તો મારે દરેક સામાજિક પ્રસંગોએ મારા સમાજમાં હાજરી આપવી પડે એવું અનિવાર્ય થઈ જાય છે। જ્યારે હું અમેરિકા હોઉં તો એ ખર્ચા પણ નથી નડતા અને એ સમય પણ નથી બગડતો, અને આ તમામ સમયમાં હું કામ કરી શકું એમ છું। બીજી વાત એ કે અહીં એક મારું એજ્યુકેશન પ્રમાણે હું કામ કરવા ઈચ્છું છું, જ્યારે ફોરેનમાં એવું છે કે મને કોઈ જોતું નથી, મારે કામ જ કરવાનું છે અને પૈસા કમાવાનું છે, એટલે ત્યાં કોઈ પણ પ્રકારના કામ કરવા માટે આપણે તૈયાર હોઈએ છીએ। એ કારણે રોજગારીની તકો પણ વધારે સારી છે। બીજું, કોઈ સામાજિક બંધનો ઓછા છે, અને ત્રીજું એ કે ત્યાંની લાઈફ બધાને એટ્રેક્ટ કરે છે। એક તો અહીંયા નવી જનરેશનને તમે માનો છો કે અહીંયા જેટલી ફ્રીડમ નથી મળતી એટલી ફ્રીડમ ત્યાં એ લોકો ભોગવે છે। બીજું, એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ આપણા કરતાં સારું એજ્યુકેશન તે લોકો મેળવે છે, વધુ રોજગારી મેળવે છે, અને લીગલ રોજગારી મેળવે છે। આપણે ત્યાં તમને ખબર છે લઘુત્તમ પગાર વેતન જે મળતું હોય એમાં એ ઘણી વખત શોષણ થાય છે। અમેરિકા
જેવા દેશોમાં એ શોષણ થતું નથી. સ્કેન્ડિનેવિયન કંપની એટલે કે ડેનમાર્ક, નેધરલેન્ડ, ફિનલેન્ડ એ જે દેશો છે ત્યાં લાઈફ એટલી સરસ છે કે ત્યાં તમને રહેવાનું ગમે. બીજી વસ્તુ એ કે સૌથી મોટો તફાવત એ છે કે આપણે ત્યાં વસ્તી એટલી બધી છે કે તમે બસ કે ટ્રેનમાં જાઓ તો તમને ભીડ જ એક અનુભવવા મળે છે. જ્યારે આ દેશોમાં વસ્તી ઓછી હોવાને કારણે તમે સહેલાઈથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જઈ શકો, આરામથી ફરી શકો, આરામથી ચાલી શકો. બીજી વાત એ કે એ લોકો વાહનો બહુ ઓછા ઉપયોગમાં લે છે. મોટે ભાગે એ લોકો ચાલવાનું વધારે પસંદ કરે છે અને એને કારણે એમનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે. હવામાન આપણા કરતાં ઘણું બધું સારું છે. આપણે ત્યાં AQIની તમે ઇન્ડેક્સ જુઓ તો તમને ખ્યાલ આવશે કે દિલ્હી જેવા પાટનગરમાં પણ પોલ્યુશન ઘણું બધું છે. સુરતમાં પણ હવે તો પોલ્યુશન લાગી રહ્યું છે. જ્યારે ત્યાંની હવા પાણી બહુ જ સરસ છે. ખોરાક આહારની વાત કરીએ તો આહારમાં પણ જે નીતિ નિયમો જળવાય છે તેને કારણે એનો પણ વધારે સારો અને એનો ઓવરઓલ જે ઇમ્પેક્ટ પડે છે તેને કારણે આપણી લાઈફ બહુ જ સરળ આપણને લાગે છે. सबसे बड़ा कारण तो यही है कि वहाँ का लाइफ इतना ज़्यादा लेविश बताया जा रहा है कि सबको ज़्यादातर वहाँ ही जाने का पसंद आता है. इंस्टा पे, सोशल मीडिया पे वहाँ का लाइफ बहुत अच्छा दिखाया जा रहा है. और दूसरा कारण है इंफ्रास्ट्रक्चर कि वहाँ का एजुकेशन इतना अच्छा है कि वहाँ पे लोग पढ़ते हैं और वहीं पे नौकरी करने लगते हैं. तो जो भारत के लोग हैं वो भी वहाँ पे ही नौकरी करते हैं. ऐसा नहीं कि इंडिया ख़राब है, इंडिया भी अच्छा है वहाँ, लेकिन वहाँ का ज़्यादा ही अच्छा है. एनवायरनमेंट भी बहुत अच्छा है. फिर डॉलर 90 पहुँच गया है रुपए के मुकाबले. तो यही सब कारण है. सबसे बड़ा रीज़न तो है एजुकेशन अपॉर्चुनिटीज़. भारत में एजुकेशन अपॉर्चुनिटीज़ धीरे धीरे कम होती जा रही है और द लेवल ऑफ एजुकेशन भी घटता जा रहा है. तो लोग यही प्रेफर कर रहे हैं कि हम वहीं पे पढ़ें और वहीं पे नौकरी करें. और दूसरा रीज़न है जो रुपए का डिफरेंस है. वो डॉलर रुपए के मायने में काफ़ी पावरफुल करेंसी है. तो ये भी एक रीज़न है कि हम वहाँ कमाएंगे तो हमारी जो लाइफस्टाइल है वो बहुत बेहतर हो सकती है. तीसरा रीज़न है कि इंटरनेट पे जो दूसरे कंट्रीज़ की लाइफस्टाइल को ग्लोरीफाई किया जा रहा है. तो यहाँ के जेनजी सोच रहे हैं कि भारत में लाइफस्टाइल अच्छी नहीं है, हम वहाँ जाएंगे तो ज़्यादा बेहतर रहेगा. और काफ़ी दूसरे कारण हैं. हम एनवायरनमेंट के पर्यावरण का कारण ले सकते हैं कि यहाँ की हेल्थ रिलेटेड प्रॉब्लम्स बहुत ज़्यादा है, हेल्थ इंफ्रास्ट्रक्चर कम है. तो वहाँ पे वो सारी रीज़न्स भी है जिससे लोग भारत छोड़ना चाह रहे हैं और दूसरे देशों में जाना चाह रहे हैं. વિદેશ મંત્રાલયે આંકડા સાથેની માહિતી જાહેર કરી છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ગુજરાતના લોકોમાં વિદેશ જવાનો મોહ કેમ વધી રહ્યો છે. હાલ આપણી સાથે એક પરિવાર બેઠું છે સુરત ખાતે. મંતવ્ય ન્યૂઝની ટીમ આ પરિવાર પાસે પહોંચી છે. એમની જોડે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. સર, આ મુદ્દે તમારું શું કહેવું છે? વધારે કરીને લોકો અત્યારે વિદેશનો મોહ રાખી રહ્યા છે, એ પછી સ્ટુડન્ટ હોય કે પરિવાર હોય, શું કહેવું? મને એવું લાગે છે કે લોકોને કંઈક ને કંઈક જીવનમાં કરવું છે. દરેક પરિવાર પોતે એવું ઈચ્છે છે કે ભાઈ અમારું પરિવાર આગળ આવે, અમારું પરિવાર આ પ્રોગ્રેસ કરે, અમારું પરિવાર આ પ્રોગ્રેસ કરે. અને દરેકને પોતાને એટલી બધી મહત્વાકાંક્ષા હોય, દરેકને પોતાને સ્વાભાવિક છે, ખાસ કરીને જે યુવાનો હોય એ લોકો તો ઉત્સાહ અને એ લોકો ઉમંગથી ભરેલા હોય. હવે આજે બે વસ્તુ મને એવું પોતાને લાગે છે કે આ દેશની અંદર એક તો પોપ્યુલેશન એટલું બધું છે, એટલે કંઈ પણ નવું કામ કરવું હોય, આજે હું કોઈ પણ વિચાર કરું કે મારે કંઈક નવું કામ કરવું છે ને કાલે સવારે હું માર્કેટમાં નીકળું એટલે મારી પહેલાં 100 જણા લાઈનમાં ઊભા હોય છે. મને તો એમ જ લાગે છે કે આ મારો વિચાર છે ને આવો કોઈનો વિચાર હશે જ નહીં, પણ મારાથી પહેલાં 100 જણા લાઈનમાં ઊભા છે ત્યારે મને ખ્યાલ આવે છે કે મારો નંબર 101મો છે. તો આ એક કોમ્પિટિશન અહીંયા આગળ આ આપણી કન્ટ્રીમાં પોપ્યુલેશનને કારણે જે એ છે એક મુદ્દો મને એવું લાગે છે કે એને કારણે લોકો બહાર જઈ રહ્યા છે. બીજું મને એવું લાગે છે કે આજે આપણે જોઈએ કે કોમ્પ્યુટરની અંદર આપણી પાસે ગમે એટલું સારું સોફ્ટવેર હોય પણ આપણું હાર્ડવેર એને સપોર્ટ નહીં કરે તો એ સોફ્ટવેરનો કોઈ મતલબ નથી. ગમે એટલું સારું આપણે સોફ્ટવેર બનાવીએ પણ એ હાર્ડવેર જો એને સપોર્ટ નહીં કરે, એમ મને એવું લાગે છે કે અહીંયાના જે યુવાનો છે એ યુવાનોમાં ઘણી બધી ઇન્ટેલિજન્સી છે, ઘણી બધી ક્રિએટિવિટી છે, પણ કદાચ દેશની સિસ્ટમ એમને એ નહીં કરતી હોય અને એ સપોર્ટ નહીં કરે સિસ્ટમ, એને કારણે એ યુવાનો પણ એવું વિચારે છે કે અમે લોકો બહાર જઈએ. આવા બે મુદ્દા મને ખાસ કરીને એવું લાગે છે કે જેને કારણે લોકો અને યુવાનો અને ખાસ કરીને પરિવારો એ બહાર જવા માટે ઉત્સુક હોય છે. ચોક્કસથી ઘણા કારણો જોવા મળી રહ્યા છે, પણ પરિવારની અંદર મહિલાઓ પણ હોય છે. મહિલાઓ શું વિચારે છે આ મુદ્દાને લઈને? એ લોકો બહાર જાય તો એ લોકોનું ભવિષ્ય સારું છે. અહીંયાના કરતાં ત્યાં એ લોકો પોતાની રીતે બધું કરી શકે છે
અહીંયા જેમ એમને કહું કે કોમ્પિટિશન છે એમ અહીંયા કોમ્પિટિશન બહુ જ હોય છે. ઓળખાણથી બધી લાગવગથી બધાનો જલ્દી પત્તો ખાય છે. જે બાપડા એ હોય તેને વારો આવતો નથી, એટલે એ લોકો પછી બહાર જવા માટે ઉત્સાહી હોય છે. એટલે ક્યાંક અનેક પરિવારો ખુશાલ તો જોવા મળી રહ્યા છે. ભલે સાઉદી અરેબિયા હોય, યુએઈ હોય કે કેનેડા હોય, ત્યાંથી ફરિયાદો ઉઠી રહી છે. 16,000થી વધુ નાગરિકોની ફરિયાદ ભલે ઉઠી રહી છે, પણ ભારતની નાગરિકતા જે નાગરિકો ઓછા થઈ રહ્યા છે એ ચોક્કસથી એક વિચારવા જેવી વાત છે. પણ કંઈક ને કંઈક અહીંયા ખટકતું હોય, અહીંયા પ્રશ્નોના ઉત્તર નહીં મળતા હોય, અહીંયા સમસ્યા નડતી હોય કે અહીંયા ગ્રોથ નહીં થતો હોય, એવા અનેક જે દાખલા સર દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.